નમસ્કાર મિત્રો, તો આજે આપણે જંગલી જલેબીની વાત કરીશું. હવે જંગલી જલેબી કોને કહેવાય અને કેવી હોય અને કેવી લાગે એ પણ આજે આપણે આજના વિડીયોની અંદર આપણે જાણીશું. અને હા, આપણે પહેલા પૂછી લઈએ, તમે કોઈ દિવસ જંગલી જલેબી જોઈ છે? તમે કોઈ દિવસ જો ના જોઈ હોય તો વિડીયોની અંદર બનાવી રહેજો. અને આજે આપણે અમે તમને જંગલી જલેબી આજે બતાવીએ. બરાબર? શું કરીશું? તોડીશું? હા, તોડીશું ને આપણે તોડીશું તો જ મજા આવશે, તો જ ખબર પડશે. તમે નવા હા, જો આ છે ને, જો અહીં ભાઈ બતાવો તમે, આને જંગલી જલેબી કહેવાય પણ કાચી કહેવાય એને. કાચી કહેવાય. બરાબર. હા, આપણે બીજી જોઈએ. જો પાકી તોડો. હા, અહીં ગાડી પાકી. ભાઈ તમે તોડો ને રાજા. જો આ જંગલી જલેબી છે. બાકી તોડ લો. હા, તોડ લો. તમે ખાઈ જશું ભાઈ. જો જો બીજી હાથમાં આવશે. કઈ છે? બીજી નહીં દેખાતી. ઉપર છે. હા, એ ફરી પાડી. પછી વાત કરી લઈએ. ચાલો. હવે જો આ જંગલી જલેબી કહેવાય. બરાબર? આમાં જો થોડી કાચી હતી, આ પાકી જવાની ખિસ્સામાં મૂકી દઉં છું. પણ આ જે જલેબી છે એનો આકાર જે છે ને એ જલેબી જેવો થાય. જો આમ આખો આકાર છે ને એનો જલેબી જેવો થાય, એટલે આને જંગલી જલેબી કહેવામાં આવે. બરાબર? જંગલી જલેબી જે છે એને આપણે ખાઈ શકીએ, ખાવાની અંદર એનો ઉપયોગ થાય. મોટે ભાગે ખેતરનો જે શેડો હોય એ શેડા ઉપર એની જાતે જ ઉગી જતી હોય, અથવા તો કોઈક લોકો એને ઉગાડતા હોય. આની અંદર આ જે છે એ આંબલીની બે પ્રકારની વેરાયટી આવતી હોય, અને આંબલી જે કહીએ એની આ બીજી વેરાયટી છે. બરાબર? એને જંગલી જલેબી કહેવાય. આંબલીની અંદર એક ખાટી આંબલી આવે અને એક આ ગોરસ આંબલી. આ ગોરસ આંબલી છે એને જ જંગલી જલેબી કહેવાય, અને આ બહુ મીઠી લાગતી હોય છે, સરસ હોય છે, અને ઉનાળાનું અમૃત પણ કહેવામાં આવે છે. મોટે ભાગે આનું ફ્રૂટ આવવાનો, એટલે કે જે આ જંગલી જલેબીનું જે ફળ છે એ આવવાનો સમયગાળો ફેબ્રુઆરી પછીનો હોય છે. એટલે કે સમજો ને, વસંત ઋતુ પૂરી થાય અને તરત જ આ જે જંગલી જલેબી છે એ આવી રીતના ઝાડ ઉપર આવી રીતની લબડતી હોય છે. જો કેટલી બધી છે. આ બધી છે ને, આ બધા એને ફૂલ લાગેલા છે. હજી આવવાનો મોર છે. જો આ કરે આ તો ત્યાં થોડા એવી છે. આ બહુ મસ્ત છે. જો આ છે ને, સરસ મજાની છે. હવે આપણે ખાઈને બી બતાવીશું, એટલે કોઈ શંકા બી ના જાય કે આને ખવાય કે ના થાય. બરાબર? લો, આ તમે દેખતા જ આપણે ખાઈશું. જો હવે કોઈક એવું કહે કે કોને ના ખવાય, અથવા તમે ખાઈને ના બતાવ્યું, કેમ ખાધું નહીં એવું કોઈ પ્રશ્ન ના કરે ને આપણામાં. એટલે જો આની અંદરથી મેં કાઢ્યું, અને આ છે. આનો કલર પણ જો તમે, સરસ છે. હવે લાલ કલર થાય ને તે પાકી સમજવાનું તો આને ખવાય એમ. આ થોડીક આ બાજુની કાચી રહી ગઈ છે. બહુ મસ્ત છે. જો એકદમ પાકો કલર છે. જો આવી આને ફોલવી પડે. જો ફોલવાની, એની અંદર બીઓ હોય. આ બીઓ અહીં ભેગો કરીએ આપણે. બીઓ ભેગા કરવાનું કારણ તમને કહું છું. આપણે બીયા ભેગા કરવાનું કારણ કહો તમે. બરાબર? લે કોકા, જો આ બીયાનું કારણ તમને કહું. ખાઈ જવાનું છે ને. અહીં લાવો, થોડુંક નજીક લાવો, આપણે કેમેરો નજીક લાવો. આને છે ને, આ બીઓ આપણે પહેલાં ફૂલતા હતા, જે કદાચ જૂના હશે ને. જો આવી રીતે બીઓ ફૂલતા હતા આપણે. જો આ તમને સેજ દેખાય. અમે ગુજરાતી સ્કૂલમાં ભણતા હતા ને, તો આવી ગોરસ આંબલી મળે, અને પછી આવો બીઓ ફોલવાનો. બીયાથી ફોલવાથી બીઓ ફોલવાથી છે ને, હા, માન્યતા એવી છે કે બીઓ ફોલીને આપણે કોઈ એ વખત તો ધાબા ઓછા હતા, પતરા ઉપર તમે નાખી દો એટલે પૈસા મળે એવું હતું. કૂવામાં નાખી દો, નદીમાં નાખી દો, અને ફોલ્યા પછી હા તો પૈસા મળે એવું હતું. બરાબર? એવી માન્યતા હતી. પણ જો આવું કદાચ થાય ને, ફોલતા આવું નીકળી ગયું છોડ્યું તો આ ખલાસ, પૈસા જતા રહે. આ નહીં તો જવાના નહીં. એટલે આવું થઈ જાય એટલે ગયું એમ. એટલે હાથીને ફોલવાનો. એમાં જો આવું કથ્થાઈ કલરનું આવે ને, ત્યાં સુધી ઉપર 3 પડ આવે. આ ઉપર બ્લેક કલર, પછી કથ્થાઈ કલર, અને એની નીચે એક વ્હાઇટ કલર આવે. એટલે વ્હાઇટ કલર ના આવવો જોઈએ. કથ્થાઈ કલર તમારે હાચવી નાખો, બીઓ ફોલ નાખો તો પૈસા બહુ આવે. જેટલો બીઓ ઊંચો રાખો ને એટલા તમે આગળ વધો એવું કહેવાય. ધાબા પર નાખો, ગમે તે રાખો, જેટલો ઊંચો બીઓ હોય. કારણ એવું તો ધાબા ઉપર કેમ નાખવું એટલે એ સારી બાબત છે. બીજું કે આનું મલ્ટિપ્લિકેશન છે ને બહુ જ ઈઝી છે. આવા બિયા તમે રોપી દેશો ને ગમે ત્યાં તો પણ ઉગી જશે. અને બિયાને ફોલ્યા વગર ના જ રોપવાના. ફોલ્યા રોપશો તો નહીં ઉગે. આવા ફોલ્યા વગરના બિયા તમે રોપશો તો એ ઉગી જશે. બીજું કે આ જે ઝાડ છે એને વેચો ને તો તમે એનાથી સારામાં સારી ઇન્કમ કમાઈ શકો છો. જે ઝાડ કાપવાવાળા વ્યક્તિઓ હોય એ આ ઝાડ જે છે એ લઈ જતા હોય છે. એટલે જો આ છે ને કોમર્શિયલ પર્પઝથી પણ ઉગાડવામાં આવતું હોય છે. અને
પછી એક વાત બીજી એવી છે કે આની અંદર કાંટા પણ આવતા હોય છે એટલે કે કાંટાવાળું ઝાડ. હા હા અહીં તો બેરિયરનું પણ કામ કરે છે. જો આખી લાઈન કરેલી છે આગળ, બેરિયરનું કામ એટલા માટે કરે કે જે જંગલી જાનવર હોય છે એને આવતા પણ રોકતા હોય છે. પછી બીજી વસ્તુ એવી કે જે આપણે આની પર તાર બાંધવાનો હોય છે, થાંભલાની જરૂર પડતી હોય છે, તો આવું કરેલું હોય તો થાંભલાની જરૂર આપણે એટલી ઓછી પડે. એટલે ઘણા બધા ફાયદા છે. આ જંગલી જલેબી જે છે ને, જંગલી જલેબીનું ઝાડ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે વાડ કરવી હોય તમારે બધા બહુ પ્લસ પોઈન્ટ છે. ખાઈ શકાય, એને છાંયો પણ પડે અને કોમર્શિયલ પર્પઝથી ઉગાડે તો એ પણ ચાલશે. પછી આવી રીતે થાંભલા મારવા હોય તમારે, તાર મારવા હોય તો પણ સરસ રીતે એનો ઉપયોગ કરી શકાતો હોય. અને ઓછી કેરમાં વહેલું થઈ જાય. ઓછી કેરમાં આમાં વહેલું કેરિંગ બહુ કેરિંગની જરૂર નહીં હોતી એની. હા, કેરિંગની એટલી બધી જરૂરત હોતી નથી. હા, તો આવું સરસ મજાનું જે ઝાડ છે, તમે અહીંથી વિડીયો તમે લો જો, આ અમે એક જ ઝાડ નીચે ઊભા છીએ એવી ગાડી, પણ ઘણો એવો છાંયડો આ ઝાડ નીચે લાગે આપણને, તમે જોઈ શકો છો. અને ઉનાળાની અંદર તો બહુ જ ઠંડક લાગતી હોય છે. હજી મોર ચાલુ છે પણ આ જોયું એટલે મેં કીધું લાવો આપણે તમારી સમક્ષ આપણે રજૂ કરી દઈએ. પણ અમે પાછું આ ખાઈ લીધું છે પાછું. વળી પહેલા ખાઈ લીધું. ઓરી પહેલા અમે ખાઈ લીધું છે, તો કે એવો કશો વાંધો એવી નહીં. માન્યતા બી છે કે આને વળી પહેલા ના ખવાય એવું કંઈક છે, પણ આપણે એટલું બધું ચાલી જાય ચાલી આપણે. જાય. હવે બધાને બતાવવાનું છે, સારા માટે એટલા બતાવવાનું માટે. છે એટલે ચાલી જાય. ખવાય કે ના ખવાય એ ખબર નહીં હા, હજુ. ના એ ઘણા બધા લોકોને ખબર નથી હોતી. એટલા માટે છે ને આ ખાઈને બતાવ્યું અમે તમને. ઓકે, થેન્ક યુ સો મચ, ધન્યવાદ. બીજું કંઈ કહેવું તમારે? ના, હવે બસ બરાબર છે. હવે કોઈને રોપ્યું હોય તો બિયારણથી લઈ જજો, અમારી જોડે ઘણું છે. હા, અને બીજું આનું કામ એવું પણ થાય કે જે ઘેટા બકરા રાખતા હોય ને, જે ભરવાડ લોકો હોય અથવા બીજા જે ઘેટા બકરા એવું રાખતું હોય, પશુપાલન એનું કરતું હોય, એ લોકો આ લઈ જતા હોય, એના પાંદા છે ને એ ખાય. ચારામાં લઈ જતા. આ ચારા માટે લઈ જતા હોય. અને નડિયાદમાં આ ઘણું વેચાતું હોય છે. હવે હા, એનો ભારો બનાવી અને આ વેચતા હોય છે. બરોબર. જો કે અમે તો નહીં વેચતા, પણ આવું હોય છે. એટલે કોઈ કાપી લઈ જાય તો હા, લઈ જાય. પાલાવાળાને તમે કહો ને તો એ કાપી જાય. આવું ઉડતું હોય, નડતું હોય, ખેતરમાં આ બાજુ આવી ગયું હોય તો તમે પાલાવાળાને કહો એટલે એની રીતે કાપી જાય. તો એના ઘેટા બકરાનું થાય અને એનાથી એના લાકડાય મળે, એનો ચૂલોય ચાલુ થાય. હા, જય માતાજી.